હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 10 બીજગણિત પદાવલીમાં સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન નંબર 7 જોવા જઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 1 થી 6 છે તે આપણી ચેનલની પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો પ્રશ્ન નંબર 7 છે કે નીચેનામાંથી સજાતીય પદો શોધી કાઢો. બરાબર, આમાંથી આપણે સજાતીય પદો શોધી કાઢવાના છે. તો સૌથી પહેલા આપણે લખીશું કે જે સજાતીય પદો કયા કયા છે. સજાતીય પદો એટલે કે જે પદો સરખા હશે. જેમ કે અહીંયા જુઓ તમે એક્સ વાય નો વર્ગ છે, તો સૌથી પહેલા આપણે લખ્યું માઇનસ, એનો આન્સર લખશું એક્સ વાય નો વર્ગ. હવે જુઓ એની જોડી જુઓ, બીજો કયું પદ છે સજાતીય એટલે કે એની જેવું જ છે, તો કે 2xy નો વર્ગ. તો આપણે એની જોડી લખશું કે 2xy નો વર્ગ. ઓકે, આપણે એક આખી અહીંયા લખ્યું કે માઇનસ એક્સ વાય નો વર્ગ અને અહીંયાથી જોયું કે 2xy નો વર્ગ. જો આ તમે જોઈ શકો છો કેવા છે, સરખા છે એટલે સજાતીય. હવે બીજું જોઈએ તો અહીંયા જો -4y x નો વર્ગ, તો આપણે લખશું 4y x નો વર્ગ. ઓકે, જો અહીંયા જોઈ શકો છો કે 4y x નો વર્ગ છે. ઓકે, અને આપણે બીજો લખીશું કે જે સરખો હોય, તો કે 20x નો વર્ગ y. 20x નો વર્ગ y, કારણ કે અહીંયા પણ x નો વર્ગ છે, અહીંયા પણ x નો, અહીંયા y છે તો y. ઓકે, પછી ત્રીજું પદ છે 8x નો વર્ગ. 8x નો વર્ગ. હવે જો 8x નો વર્ગ લખ્યું. ઓકે, કારણ કે એવું કોઈ પદ છે નહીં. બાજુમાં લખશું આપણે -11x નો વર્ગ. હવે 11x નો વર્ગ છે એવું આપણે બીજું પદ શોધી કાઢશું અને 6x નો વર્ગ. અહીંયા 11x નો વર્ગ લીધો, અહીંયાથી આપણે લેશું -6x નો વર્ગ. ઓકે ઓકે, ચલો હવે છે 7y. તો નીચે લખીશું આપણે 7y અને y. 7y અને y, જે આપણે આ y છે તે આપણે લખી કાઢીએ. ઓકે, હવે નેક્સ્ટ લીટીમાં લખશું આપણે -100x. આ -100x જો આ રહ્યું, રાઈટ. હવે -100x છે તો આપણી પાસે કયું છે, તો અહીંયા 3x છે, રાઈટ. તો આપણે અહીંયા લખીશું અને 3x. ઓકે, તમે જોઈ શકો છો x કેવા છે, સરખા છે. પછી જો -11yx, અહીંયા જો -11yx, તો આપણે નીચેની લીટીમાં લખીશું -11yx અને અહીંયા લખીશું 2xy અને લખીશું 2x અને y. ઓકે, તો આ રીતે તમે સજાતીય પદોનું સોલ્યુશન કરો છો. હવે બી વાળો પ્રશ્ન છે 10pq 7p 8q - p નો વર્ગ q નો વર્ગ -7qp 100 - 100q -23 12q નો વર્ગ p નો વર્ગ -5p નો વર્ગ 41 2405p 78qp 13p નો વર્ગ qp નો વર્ગ અને 701p નો વર્ગ. તો સૌથી પહેલા આપણે છે લખીશું 10pq માઇનસ લખીશું 7qp. આ રહ્યું 10pq અને -7qp. ઓકે, અને 78qp. ઓકે, જો pq qp અને qp. ઓકે, ચલો નેક્સ્ટ જોશું 7p. હવે 7p છે તો એની જોડી કોની જોડે બનશે, કે જેની પાછળ p આવતો હોય. તો અહીંયા છે 2405p.
લખીશું 2405p. ઓકે, નેક્સ્ટ લાઈન છે 8q. અહીંયા છે 8q. ઓકે, અને હવે જુઓ -100q. -100q. ઓકે, નેક્સ્ટ લાઈનમાં લખશું આપણે p નો વર્ગ -p નો વર્ગ અને q નો વર્ગ -p નો વર્ગ q નો વર્ગ અને 12q નો વર્ગ p નો વર્ગ. ઓકે ઓકે, ચલો નેક્સ્ટ -23 અને 41. -23 અને 41. ઓકે, ચલો નેક્સ્ટ લાઈન -5p નો વર્ગ -5p નો વર્ગ. ઓકે, હવે જુઓ 5p નો વર્ગ છે. એવી કઈ વસ્તુ છે કે જેમાં p નો વર્ગ આવે છે? તો 701p નો વર્ગ આ રહ્યો. તો આપણે એ લખવાનું 701p નો વર્ગ. ઓકે, નેક્સ્ટ લાઈનમાં જોશું 13p નો વર્ગ q. 13p નો વર્ગ q. અને નેક્સ્ટ લાઈનમાં લખીશું qp નો વર્ગ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કમેન્ટ કરજો જો વિડીયો પસંદ આવે. આપણે 1 થી 10 ધોરણ આપણે જે ચેપ્ટર છે 7માના એ 10 ચેપ્ટર છે તે આપણે ચેનલ પર અપલોડ કરેલા છે. આવા જ યુઝફુલ વિડીયો આપણે ગણિત માટે લાવતા રહેશું, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. રાઈટ, તો તમને બેનિફિટ થશે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અને મિત્રો સુધી શેર કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.